ભાઈબંધ હા બોલો ને. હારું મને તો આજ રાતે બહુ વિચાર આવ્યો. શેનો? હારું જે આપણા ભેગા ભણતા હતા ને બોલો શું નામ ચેતીઓ. હા સેધો લાયો હે બાઈક હા અને પીખો એક લાઈ ઈ લાયો હે ડાલુ. હા મારું હારું અહીંયા હું બહાર બેઠો હતો ને તે અહીંયા નીકળ્યા ને તે સેધીઓ ડાલુ લઈને નીકળ્યો ને તે હોર્ન માર્યો મારા. મને કે ટીટી મારા બેટા કે આમ ડિસ્કો કરે ને તેમ કર્યો આમ આમ કરે. ફરી મારતા. હા મારા બેટા આમ વાત જ જવા દે. મૂકું હારા ચાહી લાયા હારાઈ મહેનત મજૂરી કે કરતા નહીં ચાહી લાયા શું કરે હારા તને તો આપણે કંઈક જોવું પડશે વિચારવું પડશે. અરે આપણે આટલું આટલું કમાઈએ છે તો સારું પૂરું પડતું નહીં. અને પાછા આખો દી ઘેર જાય આપણે આખો દી ફરી રખડી ભગડી ઘેર જાય ને બાપાની મારે ખાવી પડે અને ગારું ખાવી પડે. ગારું તો હારી પણ માર નહીં લાગે. મારા બાપા તો મને બહુ મારે ના હોય. ઓય હવે આપણે કંઈક વિચારીએ પણ પહેલાં તો એ વિચારીએ કે આપણે એ ભલે બેટા ડાલુ લાયા છે ને બાઇક લાયા ને આપણે એમને કંઈક કાવતરું કરી અને એમને આગળ નહીં જવા દેવા. એમને આપણે બરોબરી રાખવા. આપણે મહેનત કરવી નહીં કે એમને કરવા દેવી નહીં અને આપણે આગળ જવું નહીં કોઈ જવા દેવાય નહીં. ભાઈબંધ કોણ? હા ભાઈબંધ એટલે હાર વેડ આપણે શું કરશે આપણે એમના માટે? તો આપણે એમને પહેલાં તો આપણે એમને ભાઈબંધ કરીએ. પહેલાં તો ભાઈબંધ આપણે ભેગા ભણતા હતા ને તાર ભાઈબંધ હતા. અત્યારે તો બેટા આ ગાડી બાઇક લાયા ને ડાલું બધું એટલે આપણે તો વાયરો નહીં લે. હવે તો મને બોલાવતા નહીં. ના હોય નહીં બોલાવતા. એમાં તો મને તો 12 વા હાથું કરીને કાલ તો મારું 250 ગરમ તેલ લોહી બન નાખ્યું. મારે મારા સામે દિવલ ભાઈ જતો હતો ને તો મને ભારી નામ હતું તાકી ગયો. મારું સારું કંઈક કરવું પડશે. મને તો બળતરા બહુ થાય છે ને આગળ ના જવા પડે યાર ભાઈ બંધુ. આપણે લેવરમાં જ રાખવા પડે. આપણે મજૂરી કરવી નહીં કરવા દેવી નહીં આગળ જવાની જવા દેવા. સારું હાંડો આપણે એમને પેલા ભાઈબંધ બનાવીએ પછી છેતરીએ. સાચી વાત. હવે મળશે કે ત્યાં કની હેલો આવ્યો જો આપણે કંઈક કરીએ હો. હા આ બાજુ હાલો અલા અમારે તો સારું છે પણ તમે આ પ્રગતિના પંથે ચાઈને ચડી ગયા. તો કાંક અમારી કહાણી તો હોય ને કાંક અમે ગમે એમ કટ્ટા તો કરવો પડે કે નહીં? પણ તમે આખો દી રખડો હો કોમ ધંધો કઈ અમે કરતા વાર્યા નહીં અને અમે મજૂરી કરીને તૂટી જાય 2 જણા. આ જો અમારે તો સોડે ચડી ગયા. હા ડાસે આ મોકતાજી તો 2 નંબરની આમાં તમે ક્યાં ખબર છે ઈ આપણી? અલા આપણે વિચારતા હતા. લે બા તમે તો આમ નામ જ લઈ ગયા તો તમે શું કર્યું તો રાખી દીધી? બાપની માર ખાધી. તું જોતો ખરા ડાલુ લાય તો જોતો ખરા. આમ જો ખાલી અને આ તમ લખાયો આ ચાઉન્ડા ડીજે સાઉન્ડ આદનપુર આ કને લખાયો હે? લાય ને ગાડી બીજે લાય આના ડીજે લાયો હોય તો અલા ઈ બાજુ વગાડો. તમે તો આમ નામ જ લઈ ગયા છો ભલા આના તો ભલા. આના તો ખાલી ઘરે જ વગાડતા લાગે છે. ઓર્ડર નહીં આવતો. અરે ડીજે ના ફૂલ ઓર્ડર આપણે આવે. તમે શું વાત કરો? અમે તો જો બારી જ નહીં આવતો. આજ જોયું તારે મને ખબર પડે. જો ડીજે વાગતા ઓળખી અરે બારી જ કાલા તમે આવ્યો કાલા તમે દેખા ડીજે નહીં બધું તમે આમ હું ગપ્પા મારે હે હવે ફાકા ઓછાડ મેલ. અરે તમે જુઓ તો ખરી કાર્ડ આલું તમને મારું યાર શું વાત કરો તમે? આ ડાલુ તારું લાગતું નહીં મને. આ કાર્ડનું મારું આ જુઓ ખાલી વાંચો તમારું નામ નામ છે એટલે એ આ જો શ્રી જય શ્રી ચામુંડા ડીજે સાઉન્ડ. ઓહો આપણે કઈ ગમનના ગાડી છે એ અમાય 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 કામ કો વાત કો અમાય બોલો બોલો. આ તો ડીજે લાવ્યો ને ડાલુ લાવ્યો હોય તો આપણે કોકને કહેવું પડશે કે આના ડીજેના ઓર્ડર નહીં હાલવાના. આ તો આજે ગીતો વગાડે છે ને કે તમારે જેવા તેવા પ્રસંગમાં માર ખાવી પડશે. ઓર્ડર નહીં શું હાલવાના. વાત કરો ને એમાં? ના અમે કઈ વાત કરતા નહીં પણ અમને આવું ડાલુ લેવું હોય એને ડાલુ લેવું હોય મારે ડીજે લેવું. પૈસા લાવો બાથરૂમ લઈ આવ્યો એમાં સારું પૈસા તો અહીં કઈ છે એની બાપો 10 રૂપિયા આલે રોજ હવામાં વાપરવાની એમાં શું વાત કરો? ભાઈબંધ કામ નહીં કરે. કંઈક કરીએ ને ભાઈબાન પૈસા હાલે તો પછી અમે ડાલો લાવીએ ને. હું ચાલે ઓલો હું દેવા ડાલો હાલો બધું લાવે. તમારે શું જાણવું? તમે લોકો હવે ભેગા થયા મને બોલા બોલાવા શું કરે ભાઈબંધ એમ? પછી ખબર છે મમ કરી ગયા. સારું આપણે આને કંઈક કરવું પડશે. આપણે આને કંઈક કરીને પાડવો પડશે અને આને શેતરીને આપણે ડાલો લઈને આગળ ના જવા. આપણને હા કે આપણે જો આગળ જતા રહે ને એ આગળ જતા રહે ને તો આપણે ઘરે શું થશે ખબર છે કે જો ઓલા તો આજકાલ તમારા ભેગા ભણતા તો ડાલા લાયા ડીજે લાયા જલસા કરે હોય. આપણે ભાવે નહીં પૂછે અને આપણે બાપો રોજ મેણા ટોણા બોલશે તો નાખું ખાવાય નહીં હાલે. અલા માગતા શું વાત કરો તમે યાર ભલા મણા? સારું એક કામ કર ને હા આને ડ્રાઈવરમાં રાખ ને મને ડીજે માં ઓપરેટર રાખ ને આવું છું આવડે. 100 રૂપિયા
50 રૂપિયા તને હાલી હાલી આવું હોય તો 50 રૂપિયામાં તો અત્યારે તો 300-400 રૂપિયા હાજરી હોય તો ઘરનું પૂરું 50 રૂપિયામાં મસાલા થઈ જાય હવે તમારી ઈચ્છા હોય તો ને કાંઈ નથી વાત ભાઈ બને તમારે રાખે એમ દયા એટલે ડાલવામાં હાલે તો ખરું. બધું હાલે કેમ ના હાલે મારે વનના ગાડી એવું ખબર હોય તો પડી. આપણે અમે ડીજે વગાડી દઉં. વનના ગાડી વનના ગાડી એવું મહિને 1500 રૂપિયા આલીશ ભાડું એટલે આ બધા એક કામ કર, તને 100 રૂપિયા કીધા ને, મને ભલે 50 કીધા. તારે જોખમ મારું, મારે જોખમ મારું ભાઈ. બે ને એવું જ. પણ આપણે હવે માઇન્ડથી કામ આપવાનું. ભલે એ બેટો 50-100 રૂપિયા કહેતો ને, એ એની વસ્તુ આપણે લઈ લેવાની ગમે એમ કરીને, બરોબર? બેટાને કરીએ જાટક કરી દેવાનું, જેવો કરી દેવાનો. વેચી દઉં. હા, એને ટેન્શન જેવો કરી દેવાનો. હા, આપણે તમારે ડીજે વિજય સાંભળી ના જાય ને કે આપણો પર વિશ્વાસ નહીં કરે, એને આપણા પર શું વિશ્વાસ વાતું નહીં કરો કરે. યાર અમે કઈ વાતો નહીં કરતા, પણ અમારે હવે સારું આ ભાઈને તો ખોવાડજો તમે. અમે 50 મણ બરોબર. બીજે બીજે ભાઈ 12 મહિના હાથી રાખી ડીજે તો આ ભાઈ વગાડશે ને, મારે તો ડાલો આપવાનું. ઓછા મારે સારું, તમ તારે મારી જવાબદારી. બરાબર અને મારા ભાઈ મને લાવે હોવે જો ત્યાં દીવો તમારે ભેગો બનતો હોય અલા ઓય નવું બાઇક લઈને ફરતો ઈ હોય. શું ધંધો કરે છે? બે નવું બાઈક લાવ્યો. એ તો કરે આમ એ 2 નંબરનું કરે પણ હું ઓલું આવે ને કાંક પત્તે રમવાનું એવું કરે એટલે 52 પત્તા આમ નહીં કે અમારે તો આપણે કાંક દેશી ભાષામાં જુગાર કે કેવું કરે હોય. અહીં રમાડે એ તો ઘણા પૈસા કમ મારે કને ઘણું કમાય એના ઘરે તો ગાડી ખાલી ઘણું છે સારું. અરે આવા ધંધા કરીને આવું કરે છે તો સારું. અરે તો સમાજને 2 રૂપિયા ગેરમાર્ગે નહીં લઈ જતા, લઈ જાય છે. તો આપણે અમને સબક શીખવાડવો જ પડશે. અને આરે આવા ખોટા ધંધા કરે, ખોટા કર્મ કરે ને તો સીધા રસ્તે લાવી. હા, આપણે એમને સીધા રસ્તે લાવી દઈએ અને આપણે જેવા કરી નાખીએ એની વસ્તુ બધી આપણે લઈ લઈએ પોલાઈ. કારણ કે જો આરે 2 નંબરનું કાયમ કરતા રહેશે ને તો સમાજ ગેરમાર્ગે જશે અને આરે 2 નંબરના ધંધા ને આ બધું કરશે તો આગળ જતા રહેશે અને કોઈને એડવાય નહીં દે આરે. એટલે આપણે કંઈક કરવું પડશે, એમને ઢેસન જેવા કરી નાખીએ. એમ જ કલાક અલા લેબા શું હા, ખચપચ છો તમે જેવો સારું, વાત કરો યાર. અમારે બેન ફાઇનલ હો. Final. સારું, ઓલા ભાઈ ચાવી અત્યારે આવી ક્યાંથી આવા અમે? ચાવે કાલે હાલ ઉતર ના મારે ઘરે કોણ મેળવો અત્યારે મારે એક કામ હતું હાલો. હા, એક વર્ધી એક કામ કરો. હું જેવું ઘરે તમે કાલે વહેલા આવી જજો બરોબર બે જણા નોકરી ટાઈમ સર સારું, કાલ સવારે આવી જશે. પણ ડીજે બોલ તો 12 મહિના તો પૈસા આકાશભાઈ ડીજે ડીજે ના તો પાયલોટ હે ભાઈબંધ. અરે એટલે કામ કરે અલા જેવા તેવાને તું નચાડું, જેવા નચાડું ખબર વાત જ જવા દેવા નચાડું. હમણાં જો હા આમ તો અબિયાલું ભાવ તો ના હમણાં જો તને નચાડું એમ હા? નચાડું. હું તો ડીજે માં તો હું જેવા તેવા હમણાં જેવા નચાડું, તમે જોજો. શું બોલો કઈ નહીં એટલે હું આમ હારા ગીત વાગણી બધા નચાડી છે હા તો ડીજે માં. બરોબર ના હર ગેટ બોલો ને ના, મોટી બની નાખો પાછા. ના, આપણે ડીજે માં તો આ વસ્તુ ના બીજે ભાઈ 12 મહિના હતું વાહન ને વાહન કપડા પડે ધુરજ ભાઈ ના પાછા સારું, સારું. ડીજે ઉપર વિશ્વાસ નહીં આપણો બંને. ના મેળા આપણે કાલ સવારે 2 જણા નોકરી લાગી જાય. તું ડાલ વાગજી અને તારા તો ડાલ વાગવાનું, મારે તો ઉપર ઓપરેટર તરીકે સાઉન્ડ ચલાવવાનું. ડીજે જ વગાડવાના. એટલે એ એકનું તો કામ થઈ ગયું, પણ હવે ઓલો બાઇક લાવ્યો હોય એનું કંઈ કરવું. બે જડશે ક્યાં? એને અત્યારે તો આપણે એને ગોતવાનો, પણ ઈ પાસે આપણા ગોત છે. હા, બુદ્ધિ ની એવો એની તો જ તમે મિલકત ના ધણી. એટલે કીધું આપણે એને ગોતી દે. હો સારું સારું. ડાલા વાળાને તો આપણે પકડ્યો છે ભાઈ બંધ, પણ બાઇક વાળાને ચા ગોતશું. પછી ત્યો તો શી કે ચી બાજુ હોય હે. આખો દાડો શું ધંધા માંડ્યા હોય, કાંઈ કામ ધંધા વગરને વિડીયો બનાવી લેવું છે. દાડો ઉગ્યો નહીં, મોઢું ધોયું નહીં, આવતા રહો આખો દાડો વિડીયો બનાવવા. કાંઈ કામ ધંધો હોય કે નહીં હોતો તમારે બેઠા બેઠા. આટલે તો આપણો બાપે ધમકી નહીં હાલતો. અને આ ડોહ અને આ ગોમની લુખવાડ છે ને, આ ગોમના CCTV કહેવાય. અને આ પંચાયત ખોટી કરે અમને. હું અમને એક થાપ મેલ્યો ને તો અમને ખીચડી ખાવા નહીં રાખો. અને ડોસી વગરનો ડોહો એટલે દયા આવે મને દાંતે નહીં એને મોઢા નહીં. નહીં. તો થાપ મિલે હું શું મતલબ? કહો શું કહો? કાંઈ નહીં. આ બેઠા બેઠા ધંધા કરો. કઈ? હવે તો કાંઈક ભાડશો ને આ વિડીયો મારો બાય તમને કોઈ નહીં આલી દે. વાત સાચી છે, પણ અમે તમને કરી બતાવીએ તો વિડીયોમાં કરી બતાવો ખબર પડે. તો સારું. અમારો સમય આ અમે બધો. જોઈએ. અમે ખબર ઘંટા ગાડા વાળા આમતા નહીં કીધા અમને. તમે ખાલી વિડીયો જોતા રહો, અમારો સમય આ બધું. શું કેવું? અને જો ગાડીને લાઈન ના લગાડી, તમે મને શું કહેતા હતા? અભિમાન નહીં કરતા, બાબાની દયા થઈ જાય તો તમે જોતા રહેજો અલા, ખાલી. તમારા જેવડો કેટલા આયા. આ બેઠા બેઠા ટેબલ જ તોડ્યા ડોહા. અમને તો કંઈક કરી નહીં જીવનમાં. આ કોકના ઓટલા ટેબલ તોડ્યા છે અને હવે આપણે કોઈ કરવા દીધા નહીં. ડોસી ખાવા ના લે એટલે બેસી જાય આ બે. આવતા રહે વેલા વેલા ડાલા બગાડા કોકના. આ તો આને આમ નામ કરીને કચ કરી કરીને તો ડોશીને કાઢી મેલી. ઓ એટલે ડોશીને બાપડી કાવી ચહેડા જેવી કરી નાખી. આ દૂધી ઘડી કેમ થઈ રહ્યો ડોહો. તમારા કતર ગામની સૌથી શું કોઈ નહીં તમારી મોટી.
હવે આ જાવ ને આની અંદર માથા પર કોણ કરે આ ડોહા બેવન તમે બહુ આપણે ઓલા ગોતવાનું કરો ખોટા જ્યારે આવે આવ્યું લુકડ આવવાનું નહીં આવવાનું આવવાનું નહીં આપણે એક નિયમ રાખવાનો આપણે શું કરવું હોય ને એ વિચારે ને આવા ડોહા તો આપણે જોડે પાણી પડે આપણે શું કરવાનું આપણે વિચારવાનું જ નહીં ભલે આપણે ધૂનમાં જવાનું આપણે જે આપણે કરતા હોય ને કોમ એ કરે જ જવાનું હા ડોહા બાકી આપણે બાબારી ઉપર નાખી દેવાનું છેદિયાનો ગોતો આપણે હવે કંઈક કરવું પડશે ઘણો ગોતવો પડશે જો મળશે તો ખરી